શ્રી કૃષ્ણ બધાને। હવે અમારી ચા જો બની ગઈ છે। સવારના ચા નાસ્તો ચાલે છે, ચા બની ગઈ છે અને આ ટોપા છે એ વઘારું છું। જીરું, સુકલ મરચું ને લીમડો એટલી વસ્તુ નાખું છું હું તો। તેલ ગરમ થવા આવી ગયું છે, થઈ ગયું છે। જો પેલા રાઈનો વઘાર કરશું। રાઈ તો તળી જાય ને પછી તરત જીરું નાખી દેવાનું। મંદી કે રાઈ તો તળવા કાઢી કાચી રાઈ રહેશે ને તો તમને કડવું લાગશે। તરત જીરુંનો વઘાર કરવાનો, પછી આ લાલ મરચું, ત્યાર પછી થોડી હિંગ નાખવાની ને ઢોકળાનો વઘાર કરવાનો। એમાં ખાંડ તો ખાસ કરી નાખવાની, તો જ ઢોકળા તમને ભાવશે। વઘારમાં ખાંડ નાખો ને તો મસ્ત લાગે। ઢોકળા વઘારેલા અને 5 મિનિટ આવી રીતે હલાવવાના છે, એટલે એકદમ બધું મિક્સ થઈ જાય। વઘારેલા ઢોકળા અને દહીં મોળું હોય તો એ બહુ મસ્ત લાગે। ચા ને ઢોકળા બહુ મસ્ત લાગે। તમને જે રીતે ફાવે એ રીતે કરો। અમારા ઢોકળા વઘારાઈ ગયા છે, ઢોકળા બની ગયા, વઘાર થઈ ગયો, થઈ ગયા ને એકદમ મસ્ત। ચા બની ગઈ, ઢોકળા થઈ ગયા અને દૂધ પણ આવી ગયું છે, તો દૂધે ગરમ કરવા મૂકી દીધું। हाय गाइस, गुड मॉर्निंग, वेलकम बैक टू माय यूट्यूब चैनल। जय श्री कृष्ण। आई होप કે આપ બધા મજામાં હશો। અત્યારે વાગ્યા છે સવારના 8:30 ને હું થઈ ગયો છું ચા નાસ્તો કરીને કમ્પ્લીટ અને હવે જાઉં છું શોપ પર। અને મમ્મી એને કશી આવ્યું છે કંઈક દળાવવા માટે ચોખા, આજે ઘરે બનાવવાના છે ફરસાણ। તો ચાલો હું આ દેતો જાઉં છું ઘંટીએ અને જાઉં છું પછી દુકાન પર। આ ગઈ અમારી શોપ। હવે ચાપડ ચુપડ પૂરું થઈ ગયું છે બધું। કચરા કાઢે છે કશીશ, કચરા કાઢેશ ને? જો અમારા કશીશને છે ને ધીમે ધીમે કાઢશે પણ વ્યવસ્થિત કાઢશે। સોફા નીચે, બેડ નીચે, કા કશીશ? પછી હું પોતામાં વ્યવસ્થિત ન થયા હોય તો હાલે। શારદાબેન ઉતાવળ હોય ને કચરા વ્યવસ્થિત ખરખા કાઢી નાખે। હા, ઉતાવળે મારે। જો અમારી આ બિલાડીએ પણ નાસ્તો કર્યો છે, બેસી ગઈ છો નાસ્તો કરીને। જો કશિશને પણ કામ પતી ગયું છે, હવે એ તૈયાર થાય છે। શારદાબેન પણ આવી ગયા છે, હવે શારદાબેન પોતું મારશે। કા શારદાબેન, આજ મોડું થઈ ગયું ને? રસોડું સાફ કર્યું તો? હા, એ વાત સાચી છે। હવે વહેલા આવજો તમ તારે, મારે વહેલું કામ પતી જાય છે। જો આ મારી બિલ્લી પણ સો ગઈ છે, કેવી રીતે હોતી છે જો ઢેફલી। મારું ઢેફલું છે ને નાના છોકરાને જેમ હોઈ જાય છે। જો દૂધ કોળી ખાઈ લીધું છે અને હોઈ ગયું છે સોફામાં ચડીને। હા, જો બહુ ઊંઘ આવે છે હે ઢેફુ? જો હા, શું થયું? ઊંઘ આવે છે? જો એને ઊંઘ આવે ને એટલે આપને એમ કે હા હુવા દે। બહુ ગોલી છે ગટુડી, હવે બપોર સુધી હોઈ રહે। હા, હોઈ જાવ। હા, દાળમાં મીઠું નાખી ઓલી હળદર નાખીને બ્લેન્ડર ફેરવી દે। હા, બસ પેલા એટલું જ નાખજે, બ્લેન્ડર ફેરવી દે। થોડીક હા, થોડીક નાખજે હજી। હા, થોડીક, હો બસ બ્લેન્ડર ફેરવી દે।
દાળ થઈ ગઈ હવે વઘાર કરી નાખીએ હવે એમાં છે ને પેલા બધો મસાલો નાખી દે. આપણે આમને નાખી દો હા નાખી દે. લીંબુ નીચવી નાખ પછી વઘાર મૂકી દેશે તો ત્યાં હું કરી દઉં. ક્યાં ગયા આપણે મોટલી કોઈ ગઈ છે. અડધું નાખી દો ને મમ્મી લીંબુ હા પેલા અડધું નાખજે બેટા. રસ કેવો છે અંદર? સારો છે ને? થોડોક હા એમ તો પછી એવું લાગે ને તો જરૂર પડે પાછું નાખજે. હા એ જો ને આપણી ઓલી તો હુઈ ગઈ છે મોડલી. નાસ્તો થઈ ગયો. દીવાબત્તી કરી દીધી ને મારા પાસે થોડીક વાર બેઠી પછી સોફામાં ચડીને સીધી હુઈ જ ગઈ. બેટા દાળ ઈ ગેસે વઘાર નાખ ને આ ગેસે તાર શાક થઈ જાય હા તો એમ એટલે તને ફાવે ને. તુવાડા નીકળે એટલે ધીમો ગેસ કરી નાખ. રાઈ જીરું પછી દાળ નાખી દો હા રાઈ થોડીક નાખશે. હા થોડોક નાખી દો હા બરાબર. જીરું તો વાંધો નહીં. રાઈ ઓછી ભાવે ને બધે. નાખતો રાઈ થઈ ગયું છે. હા એટલે નાખી દે જીરું. એમાં છે સુકલ મરચું છે લા. હા એ નાખી દે. હિંગ નાખી? હા નાખી હિંગ નાખી ને હિંગ નાખી દાળ નાખી દે બરાબર. આમ હલાઈ નાખ. નીચે મીઠું ને એવું હોય ને દાળ ઘાટી લાગે છે શું લાગે થોડુંક લાયમાં પાણી નાખ. હા દાળ છે ને આપણે રેટિયો છાપ વાપરીએ છીએ. રેટિયા છાપ દાળ છે ને એક નંબર આવે. મસ્ત આવે કા સ્વાદમાં મીઠી આવે અને આમે એ ઘાટી સરસ થાય. બીજી બધી દાળ લાવો ને તમે એમાં વટાણાની આવે ભેગી. હા એમાં તુવેર દાળ પ્યોર ન હોય એમાં વટાણાની હોય ભેગી. સ્વાદ ન લાવે જરાય. અને આપણે પહેલેથી રેટિયો ખાઈ છે ને એટલે આપણે ઈ જ ભાવે છે. ઓલી શું કહેવાય ઓલી આવે તેલ વડે આવે ને હા એ તેલવાળી જ આવે. અને ગયા વર્ષે નહીં ને આગલા વર્ષે તો મેં તુવેરની ઘરે બનાવી હતી. ઈ તે તુર લઈને તમે બનાવો ને તો દેશી એકદમ દાળ ઈ બહુ મસ્ત થાય. એટલે થોડોક ઓછો રાખજે બેટા ગોળ. તાર પપ્પાની હાટું છે ને પેલા કાઢી લઈશું દાળ. હા એને ઓછું ગળપણ જોઈએ. ચિંતન ને ગળપણ વધુ જોઈએ એટલે આજે તો યાદ કરીને કાઢી જ લેવી છે એની હાટું એક વાટક્યો ભરી. હા બરોબર ને. હવે એમ ધીમે ધીમે ઉકળશે. ચોખા દળાવા દીધા છે એ શું દળાઈ ગયા લાગે છે. હા સાદા બેન દઈ ગયા હા એ વાત છે. હવે થઈ ગયું દળાઈ ગયું તો ઊભું રહેવું પડ્યું. હા હા જો અમારે ચોખા દળાઈ ગયા છે. ચોખાનો લોટ પણ આવી ગયો છે. ક્યાં શારદાબેન ગરમ ગરમ લઈ આવ્યા છો શારદાબેન દળેલો. અને ટેબલ ડાઇનિંગ ટેબલ પર મૂકી દો એટલે ફરી જાય ને લોટ. સાદા બેન બેહો ને એ સાદા બેન નહીં નહીં આવજો શારદાબેન. કાલે સવારમાં જાવી જાહો ને. અડધું જેટલું નાખજો બેટા. બસ બસ. દાળ ઉકળવા માંડે ને પછી ધીમા ગેસે રાખજો એટલે ઉભરાઈ ન જાય. હા એક ઓગળો તો છે હા હા પછી છે ને ધીમો કરો એટલે ધીમે ધીમે ઉકળા રાખે. પેલા મમ્મી લસણ નાખી દો ને પછી બધું હા લસણ નાખી દેજે. ચમચો ને બધું તૈયાર પેલા કરી લેવાનું. પછી કરવા ગોતવા જાય ને તો બધું બળી જાય. હા વઘાર પડે હા હા તો નાખી દે લસણ. ધીમે ધીમે મને ઓલું થવા દે. પછી અજમા નાખજે થોડા કરી એનાથી ઓછા લઈ લે. બસ બસ હવે હિંગ નાખી અને ટમેટો નાખી. એમાં તાર મસાલો કરી નાખ એટલે થોડો કલર સારો આવે. મીઠું મરચું ધાણા જીરું હળદર. ગેસ ધીમો કરી નાખવાનો. નાખી દો.
નાખી દે. હા ગુવાર નાખી દે. શું થાય છે? પાણી લઈ લો. હા સમજો? અને ગુવાર છે ને એટલે બસ, થોડોક કે લઈ ચડવા આવજો. દેવો પડશે. પણ કેવી રીતના જોશ મને એવું કયો તો. થોડુંક ને હા થોડોક ગુવાર જે અમારું શાક આપણે ઊંચું હોય ને હા. એટલે થોડુંક બુડે ને ત્યાં સુધી પણ થોડો બુડે ત્યાં નથી ને. બસ બસ જો આટલું આમ રહેવા દેવાનું. આમ ખબર પડી જાય આપણને. મીઠું ટેસ્ટ કરવું હોય ને તો હા. મીઠું તો કરી લેવાનું. જરાક છે ઓછું બહુ નથી. દાળ તો ચાખી લેજો પછી. ઈ તમે મમ્મી જે આપો તમને. હા એ મમ્મી તમે જો તમને તું કરીને તારો ટેસ્ટ કરીને તારી રીતે. ના ના મમ્મી તમે કહો ને એટલે મને આઈડિયા આવે. મમ્મી તો લાલ મરચું નાખો છો કે આમાં ગરમ મસાલો છે જ? એ ગરમ મસાલો ને લાલ મરચું આપણે હાવ ઉકળી જાય ને પછી નાખી દો. પછી નાખો. થોડીક વાર હોય ત્યારે મોટું લાગે છે. થોડુંક મીઠું હા લીંબુ અને ગોળ થોડો. પપ્પાને કાઢી લે. હા મીઠું હા તાર પપ્પાને કાઢી લઈ કા. એટલે પપ્પાને પછી નહીં ભાવે ને એટલે. હા તો એ તો નાખી દે લાલ મરચું ને થોડોક ગરમ મસાલો. પછી એક બે વાર ઉભરો આવે ને તો તાર પપ્પાનું કાઢીને પાછો ગોળ નાખશું. હા નાખી દે. ઓછું ઓછું એનાથી ગરમ મસાલો જરાક જ હજી ઓછો કરી બસ લે. ઉકળે ને થોડીક પછી કાઢી લઈ પછી પાછો ગોળ નાખશું તો ચિંતન ને ગળપણ ઓછું લાગશે. મમ્મી લીંબુ બરાબર છે ને? લીંબુ તો બરોબર છે ન કરો. નહીં તું ચાખી જો ખાટી લાગે છે. તાર પપ્પાને પાછું નથી ને અંદર ગળપણ એટલે હાલશે એને. हाय गाइस, अभी मैं आया हूँ खाना खाने और कशिश बना रही है रोटली, है ना कशिश? देखो गाइस, कशिश बना रही है रोटली, गर्मा गर्म रोटली ने कशिश. અને શેનું શાક બનાવ્યું? ગુવારનું શાક, રોટલી અને દાળ ભાત. અચ્છા હા, આમાં છે ગુવારનું શાક કશિશનું અને મારું ફેવરેટ. પછી દાળ. હા દાળ. દાળ કોને બનાવી? કશિશ તે કે મમ્મી? આ છે દાળ. પછી આમાં એમાં તો ઢોકળા વગેરે. ઓહો હો, ફેવરિટ આઈટમ છે હો. હા. તો કેટલી કશિશ બાકી? જો કશિશની રોટલી જો ફૂલીને દડા જેવી થાય હો ભાઈ. ફૂટબોલના દડા જેવડી રોટલી બનાવે છે કશિશ. કશિશ હવે કેટલી વાર છે જમવાની? બસ હવે બે ચાર થઈ ગઈ છે રોટલી. હા તો ચાલો હું ને કશિશ જમી લઈએ, બરોબર ને? હાય મમ્મી. હાય જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે તો આપણે આજે ચકરી બનાવવાની છે ને? ચકરી બનાવી છે આજે. ઓલી ચોખાની રોટલી જ ને? હા હા તાર પપ્પાને હા, ભાવે છે પપ્પાને બહુ ભાવે છે ને એટલે આપણે તને ચિંતનને બધાને ભાવે છે. બધાને બહુ ભાવે છે. તો એની બધી વસ્તુ તૈયાર કરી છે મેં. હા હવે આપણે આનું બધું કરી નાખીએ. બનાવી નાખીએ કેમ ચકરી ને? એમાં શું શું જોઈએ છે એ બધું બતાવી દે. હમ. આદુ મરચાં હમ. આદુ મરચાંને હમણાં આમાં પેસ્ટ. હા. પેસ્ટ કરી નાખીશ. હમ. પછી સંચળ, તલ, દહીં, નમક અને આમાંથી લાલ મરચું, હળદર હમ. એટલી વસ્તુ નાખવાની છે. હા, અને ને તેલનું મોણ અને આપણે ચોખા દાળ આવેલા. હા ચોખાનો લોટ કેમ? એ પછી હવે હમણાં બાંધી દઈશું આપણે લોટ. હમ. કારણ કે આદુ મરચાંની પેસ્ટ થઈ જાય ને હમ. પછી બધું થવા માંડે. હા અને પછી બધું લોટ બંધાશે ત્યારે પાછું રેસીપી થઈ જશે. હા હા. આદુ મરચાં જો કટિંગ કરી નાખ્યા છે. હવે આને છે ને એકદમ મસ્ત રીતે મિક્સરમાં પીસી નાખશું. મમ્મી આદુ મરચાં ચટણી વાલા ચકરીમાં નાખવા છે. હા હા, પીસાઈ ગયા થોડા? એક આટો ફેરવો હતો. હા હા હવે જોઈ લઉં
એકદમ પાછીણું પીસાઈ કરવું ગયું પડે છે ને. મમ્મી. ના ના ઓલામાં નકર ચકરીમાં હલવાઈ જાય બેટા એટલે એકદમ પીસવું પડશે. એટલું બધું પીસવું પડે મમ્મી? હા. ઓલો જાળી હોય ને આપણે ચકરી પાડવાની હા હા. એમાં હલવાઈ હલવાઈ જાય પછી કોઈ રીતે ચકરી પડે. આમાં ધીમું પીસવું. પછી શું એડ કરત તું? મીઠું નાખું છું. હા આ લોટ શેનો છે? ચોખાનો લોટ છે. હા ચોખાનો લોટ છે હા અને એમાં મીઠું નાખ્યું. હા મીઠું. હવે હવે મરચું મરચું. લીલા છે હો બેટા એટલે હા. ધ્યાન રાખજે. ને હવે હળદર. એટલી નાખી જ દે ને ડબ્બી હા. વાળે જોઈ બધું કાઢ દો. ના ના હવે તો જાજુ નથી નાખું કામ ના. સંચો. સંચળ. મીઠું ને સંચળ બે હેંટીશું. જોજો. ને હવે મમ્મી એ દહીં નાખવાનું છે. દહીં પણ નાખવાનું? હા દહીં પણ નાખવાનું. દહીં નાખવાથી શું થાય? સારી થાય એમ કે પોચી થાય એમ કે. પોચી થાય. દહીં નાખું તો પોચી. બધી નાખ દો મમ્મી. નાખી દે ને એટલું દહીં જોઈ જાય આપણે. નાખી દે. પોચી સરસ થશે. અને તેલ. મીડિયમ કા તેલ. તો પછી બહુ હોય ને તો ચકરી વાળી થાય નહીં. હા તૂટી જાય. તૂટી અને જાય. પેલા બેન દે બેન ભોગી ગયો તેલ ગાજુ થઈ ગયું ને. એવું ને ખૂટીશું તલ. તો હા તો તલ તો એટલા જોઈ જાય હો. તલથી સ્વાદ આવે ને નાખી દે. બહુ બધો થઈ ગયો મમ્મી. કરવા દે. વાંધો નહીં તો કાંઈ તલ હોય તો કરવા દે. મમ્મી પણ લે બધું. હમણાં મમ્મી ઓલી પેસ્ટ બનાવી જ છે ને, હા આદુ મરચાંની પેસ્ટ છે. આદુ મરચાંની પેસ્ટ. કપી રવામાં છે ને પાણી નાખી દેજે એટલે તાર બધી પેસ્ટ આવી જાય. નલાવે લોટ તો બાંધવો જ છે પાણીથી. હા બધું એડ કરીને લોટ બાંધે છે એમ ને કશિશ? હા નાનું પડે છે, મોટું લીધું તો થાય. થઈ જાય ધીમે ધીમે, નહીં વારો આવે નહીં. ધીમે ધીમે કરું, હા. મમ્મી આજ હું બનાવવાનું છે ફરસાણમાં? આજે જો ચકરી તો બનાવી જ છે. હા ચકરી વેલા બની જાય ને તો પછી કળી બનાવી છે. કળી બે બનાવીશ ને, ઓલી મરી લીંબુ ને તીખી, મરી અને લીંબુ અને હા. લસણ વાળી. એક લસણ વાળી ને એક મરી લીંબુ વાળી ને એક લસણ વાળી. મરી લીંબુ વાળી બહુ મજા આવે કા, ખાટી ખાટી. રિયાએ મગાવી હતી કે મમ્મી કે લીંબુ ને લસણની ચટણી ને મરી નાખી મને કળી હા. મોકલજે. પણ મોકલી દે હતું આપણે કાલ તો. કશિશ તે ખાધેલી છે મરી લીંબુ વાળી કળી? ના ના નથી નહીં ને? અરે બહુ મસ્ત બનાવે મમ્મી. તો હા તો મમ્મી આપણે ગારિયાધારની એમ જ થાય, કળી તો પ્રખ્યાત છે જ મમ્મી. હે એમાં પછી આપણે તે કળી બનાવતા હોય એમાં કઈ ઘટે. હા કળી એટલે આ છે ને ઓલે ઘણા લોકો એને ગાંઠિયા કે, ગાંઠિયા ને કળીમાં ઘણો ફેર. હા. ગાંઠિયા પોચા હોય અને થોડાક મોટી સાઈઝના હોય ને. અને આ કડકડી અને તમે આ ગમે એટલી ખાઈ જાવ ને, કદાચ એક જણો 500 ગ્રામ કળી ખાય ને હા. પેટમાં લોચા ન મળે. ગાંઠિયા તમે 100 ગ્રામ ખાવ ને તમને પેટમાં લોચા મળે. હા એટલે ઈ કળી ને, હા કળી અને ગાંઠિયામાં ઘણો ડિફરન્ટ છે એમ. બહુ ફેર. ઘણા લોકો એમ કે અમે ગાંઠિયા કહે પણ એ 99% કે નથી મળતી નહીં, બહાર. નહીં, નહીં. ઈ લોકો કે તમે પેલા કળી ચાખજો પછી ગાંઠિયા ચાખજો. એટલે તમે હા. તમારી હાથે જ કહેશો કે આ કળી અલગ ને ગાંઠિયા અલગ. હા હા ગારિયાધારમાં આનું નામ છે કળીનું. ગારિયાધાર ફેમસ છે કળી માટે. હા, એનું શાક પણ કળીનું બહુ મસ્ત બને, બહુ એટલે બહુ. સરસ થાય. ટીશું કેટલે પહોંચ્યું તારું લોટનું કામ? એટલો બધો ધીમો કરું છું. બંધાઈ ગયો લોટ કશિશ? આ બધાય ગયું ને. આટલો બધો કડક બાંધ્યો? કડક જ આનો કર. હે હા. અને હવે? હવે છે ને ચાલો આમાં સરસ તેલ લગાવવાનું સંચામાં હા હા ને પછી લોટ પછી હા મમ્મી છાપા બધા નીચે છે રાયતા નથી એટલે લઈ આવી દે. લાવ હું પાડી દઉં અને તું તળવા માંડ એટલે બે હારે થઈ જાય ને. આપણે એમ કર્યું. લાય. લોટનું પિંડું બનાવ્યું હે ને કશિશ? હા ઓલી સ્ટાર વાળી રહી હતી હા હા ઠીક છે. તો વાંધો નહીં. આ એ કઈ નહીં મમ્મી હું રૂમમાં જોઈને આવી. રૂમ હારો કર્યો હતો ને. મમ્મી આ તેલ મૂક્યું? હા તો તેલ ગરમ મૂક્યું છે. તરત પાડતી જવાની, તરત એમ તળતી જવાની? હા એ તેલ મૂક્યું છે ને હા હા કશિશ ને તળતી જાય જો હું નીચે બેઠા બેઠા ને ચકરી પાડી દઈશ. હા હા એટલે બે જણા હોય તો જલ્દી થઈ જાય. ચકરી પાડીને દઈશ ને. છાપું લાવ્યો ને તું ભાઈ? હા છાપું લે. મમ્મી હવે પાડે છે ચકરી. હા હો. મમ્મી આમ કેમ કરો હું આમ જ કરું ચકરી પહેલેથી. હમણાં તને થઈ જાય તું. પછી કંઈક મમ્મી નવી રીત તને શીખવાડશે ટીશું. આ છે ને તારે તેલ આવી ગયું? ના ના હજી તો થાય
નથી આવ્યું? મેં એથી તો નાખ્યું છે. હમ. લઈ મને એક થાળી દેતી જાજે ઓ, જો હવે મમ્મીએ ગોળ ગોળ ચકડી બનાવી એની. મમ્મી આમ કેમ બનાવી તે? આમાં છે ને ફટોફટ થાય હંચો આમ ગોળ ગોળ ફેરવો હોય ને હા તો હા. તમને બહુ વાર લાગે અને તમે એક ચકરી ફેરવી દે તો તમારા 3-4 ચકરી બની જાય. હા હા એવું છે એમ ને. હા હંચામાં જો ગોળ ગોળ કરશો ને તો તમારે કોઈ રીતે મમ્મી કયો ધારો લાવ? કેટલી વાર લાગશે મમ્મી અત્યારે બનતા? આમાં તો વાર લાગે હો ચકરીમાં તો હે મહેનત વાળું છે ચકરીનું કામકાજ. પછી લોટને ઢાંકવો જ પડે હો બટા ફૂકાઈ જાય. ચોખાનું હોય ને એટલે ચોખા પાણી બહુ પીવે ભાંગી જાય. હું રાખવાનું આ? એની માથે મોટી થાળી કે એવું કંઈક લઈને ઢાંકી દે. કાથરોટ ઢાંકી દે કાથરોટ. આ થોડું તો બની ગઈ એમ ને ટીશુ? આ એટલે કાચી છે ને? હા કાચી તળેલી છે જો બતાવો. હે આ એક ઘાણો ઉતાર્યો ને હવે આ તળતો કઈ રીતે તળસ? ઘડીક પછી ચા પાણી પીધા ને એટલે આરો એને દૂધ ને કઢી ખાઈ લીધા. હવે ચૂલા ચડીને બેસી ગઈ તમે ચકરી બનાવી હતી તો જોતી તો બી. આ પેલા 2-3 ટ્રાય કરવા તળી હતી નહીં હા. તેલ માટે? હમ. તાવી થતી કેમ એમાં તૂટી જાય નકર? મેં બપોરે દાળ ભાત હાથમાં આવે ને તૂટી જાય. અચ્છા હા હા. રોટલી તો હું લઈ લીધી. ભાખરી ખાધી હતી એકદમ જોરદાર બને છો બાકી કશીશ ચેકામાં. બનાવી કોને હતી કામ? તે ઓ બાકી તેને મમ્મીએ બે હમ. તો સવારે તો ચા ને એવું ન હોય ભાત. આવી આટલી લાલ થવા દેવાની ને. હા હારી ભાઈ. કેટલી મસ્ત કડકડો અવાજ આવે છે. હમ. બની ગઈ નહીં? હા બની જાય ઠરી જાય એટલે ટેસ્ટ કરીએ નહીં કશીશ? હા હા. Welcome to my party, we're just getting started. A life is a dream or a nightmare scarring. Hand me a drink cause I think I'm सो गाइस ये हमारी चक्री बन के हो चुकी है रेडी है ना मम्मी? के बनी टेस्ट करी? બહુ મસ્ત છે જો આ મારી ચકરી આલો બધા ચકરી ખાવા हाँ टेस्ट करी કેવી લાગી મમ્મી? ટેસ્ટ કરી હતી બહુ એકદમ મસ્ત છે ને કડકડી કડકડી તાર પપ્પાએ ખાધી આવીને હે દુકાનેથી આવીને મેં ચોતરતા ખાધી ઈ કે મને તો ફૂલ પેટ થઈ ગયું એમ કીધું મજા આવી આવી છે ને જોરદાર. ચકરીમાં આવે કે તો તમે લોકો પણ આવી ટ્રાય કરજો ઘરે બનાવવાની કરજો બહુ મસ્ત થશે અને ખાવાની મજા આવશે ચકરી. એકદમ ખાવાની મજા આવશે કડકડી ક્રિસ્પી અને બહુ મસ્ત છે. गाइस ये वाला ब्लॉग हम यहीं पर ही ख़त्म करते हैं. हमारा ब्लॉग अच्छा लगा तो लाइक करना, शेयर करना, कमेंट करना, ज़रूर से सब्सक्राइब करना और आप लोग हमको ऐसे ही सपोर्ट देते रहना और आपकी सपोर्ट की भी हमको ज़रूरत है. जल्दी से जल्दी हमारे सब्सक्राइबर बढ़ाए और बढ़ाए. तो ये वाला ब्लॉग यहीं पर ख़त्म करते हैं. गुड नाइट, जय श्री कृष्ण. कल मिलते हैं फिर.